હાય સ્ટુડન્ટ્સ, ચલો આપણે હવે 10માં બોર્ડમાં પૂછાતા એવા લેંગ્વેજ ફંક્શનમાં આગળના લેંગ્વેજ ફંક્શન્સ જોઈએ. 22 નંબર, શોઈંગ રીઝન, કારણ દર્શાવવા માટે. કારણ દર્શાવતા આપણે શબ્દો યાદ રાખવાના છે સ્ટુડન્ટ્સ. સંયોજક તરીકે બીકોઝ, એઝ, સિન્સ, ફોર, ધેટ. પાંચેનો મતલબ એક જ થશે, કારણ કે. પછી બીજા પણ ફ્રેઝ પ્રિપોઝિશન્સ છે કારણ દર્શાવતા, જેવા કે બીકોઝ ઓફ, ઓન અકાઉન્ટ ઓફ, ડ્યુ ટુ, ઓઈંગ ટુ. આ ચારેયની પાછળ આઈએનજી વાળું ક્રિયાપદ લાગે અથવા વિશેષણ લાગે અથવા નાઉન આવે, અને ચારેયનો મતલબ થાય ને લીધે, ને કારણે. આટલા કન્જક્શન્સમાંથી તમારે કોઈ પણ કન્જક્શન્સ આવેલું હોય ને તો એને સમજવાનું શોઈંગ રીઝન. ઓકે, તો એક્ઝામ્પલ લીધેલું છે, જુઓ. આઈ વોઝ લેટ એઝ આઈ લોસ્ટ અ ટ્રેન. હું મોડો પડ્યો કારણ કે, એઝનો મતલબ થશે કારણ કે હું ટ્રેન ચૂકી ગયો હતો. બીજું એક્ઝામ્પલ લીધેલું છે, આઈ વોઝ લેટ ઓન અકાઉન્ટ ઓફ. આમાંથી લીધું હા ને, ઓન અકાઉન્ટ ઓફ. આઈએનજી વાળું લેવાય ને, તો લોસ્ટ હતું એનું શું કરી દીધું આપણે, લોસિંગ ટ્રેન ચૂકી જવાના લીધે હું મોડો પડ્યો. હવે 23 નંબરનું, એક્સપ્રેસિંગ પર્પઝ, હેતુ દર્શાવવા માટે. એમાં સંયોજક તરીકે ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ટુના પછી મૂળ ક્રિયાપદ આવવું જોઈએ. ફોર પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ આવે. વિથ અ વ્યૂ ટુ પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ આવે. ઇન ઓર્ડર ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવે. સો ધેટ કે ઇન ઓર્ડર ધેટ પછી કર્તાની સાથે કેન, કુડ, મે, માઇટ વગેરે જેવા મોડેલ ઓક્ઝિલરીઝ આવે. જો આપણે એક જ એક્ઝામ્પલમાં આ બધા જ જે કનેક્ટિવ્સ છે એ બધા કનેક્ટિવનો આપણે ઉપયોગ કરેલો છે. તો પહેલું જોઈએ, આઈ વેન્ટ ટુ માર્કેટ. હું બજારમાં ગયો. ટુ બાય ટોઈસ. આ જોવાનું છે, આ વેન્ટ ટુ વાળું નહીં, એ તો વાક્ય સળંગ જે આપણે કરતા ક્રિયાપદ કર્મ પ્રમાણે બનાવતા હોઈએ છીએ એવું આગળનું તો વાક્ય છે, હે ને. તો અહીંયા જે ટુ આપેલું છે, ટુની સાથે જુઓ મૂળ ક્રિયાપદ બાય આપેલું છે. હું રમકડા ખરીદવા માટે માર્કેટમાં ગયો. બીજું વાક્ય છે સેમ, આઈ વેન્ટ ટુ માર્કેટ ફોર. અહીંયા ફોર લીધેલું છે, તો ફોરની સાથે શું આવવું જોઈએ, આઈએનજી વાળું. ફોર બાઇંગ ટોઈસ. જો બાયની જગ્યાએ શું લીધું, બાઇંગ. ત્રીજું, આઈ વેન્ટ ટુ માર્કેટ વિથ અ વ્યૂ ટુ. હવે વિથ અ વ્યૂ ટુ આવ્યું છે, તો વિથ અ વ્યૂ ટુ પછી શું આવવું જોઈએ, આઈએનજી વાળું ક્રિયાપદ આવવું જોઈએ. જો અહીંયા છે, હને. તો વિથ અ વ્યૂ ટુ બાઇંગ ટોઈઝ. સ્ટુડન્ટ્સ, આપણે આ બધા પાછળના યાદ રાખવાના છે, કારણ કે ઓપ્શનલ જ્યારે પૂછાય છે ને ત્યારે આ પ્રકારનો જ તમારે ડિફરન્સ શોધીને લેવાનો હોય છે, એટલા માટે. હા, સંયોજકો એકલા યાદ રાખશો જેનાથી તમારે 1 માર્ક્સ તો આવશે જ જોઈનિંગ વાળો, પણ તમારે રિસ્પોન્સીસ વાળો કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ વાળામાં તો તમારે આ પાછળના શબ્દો યાદ રાખવા જ પડશે, હા ને. તો ચલો, તો ચોથા નંબરનું આપણે આવ્યા હતા, આઈ વેન્ટ ટુ માર્કેટ ઇન ઓર્ડર ટુ. અહીંયા આપણે ઇન ઓર્ડર ટુ લીધેલું છે, તો ઇન ઓર્ડર ટુની સાથે મૂળ ક્રિયાપદ આવશે. જો અહીંયા ઇન ઓર્ડર ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવે છે. હા, ઇન ઓર્ડર ટુ બાય ટોઈઝ. રમકડા ખરીદવા માટે હું માર્કેટમાં ગયો. આઈ વેન્ટ ટુ માર્કેટ સો ધેટ. અહીંયા આપેલું છે સો ધેટ. આઈ કુડ બાય ટોઈઝ, કે જેથી હું રમકડા ખરીદી શકું. અહીંયા સો ધેટ કે ઇન ઓર્ડર ધેટ પછી કર્તાની સાથે કાળ પ્રમાણે. હા, આગળનું વાક્ય જો, અહીંયા વેન્ટ ભૂતકાળ છે ને, તો કેનના બદલે કુડ લીધું અહીંયા, હે ને, કુડ. ઓકે, આ ધ્યાન રાખવાનું. અહીંયા વેન્ટની જગ્યાએ ગો આપેલું આવે ને તો વર્તમાનકાળ કહેવાય, તો અહીંયા કુડ ના આવે, શું આવે, કેન આવે. ઓકે, તો આગળના વાક્યમાં ભૂતકાળ હોય તો આપણે ભૂતકાળનું મોડેલ ઓક્ઝિલરી લેવાનું. આગળના વાક્યમાં વર્તમાનકાળ હોય તો આપણે વર્તમાનકાળના કેન, મે, શુડ જેવા લઈ શકાય છે. તો આપણે આ જોયો પર્પઝનો. પર્પઝના આપણે કયા કયા કનેક્ટિવ્સ યાદ રાખીશું, ટુ, ફોર, વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ. ઓકે, આટલા સંયોજકો તમારે યાદ રાખવાના છે. 24 નંબર આવ્યા આપણે હવે, ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ, પરિણામ દર્શાવવું. એમાં આવશે ટુ, જેનો મતલબ થશે એટલું બધું કે જેથી નહીં. TOO અને પાછળ TO2 છે, વચ્ચે વિશેષણ છે. ટુમાં ભલે નોટ નથી આપેલું તો પણ એનું મિનિંગ સ્ટુડન્ટ્સ નેગેટિવ જ થશે. આપણે એનો અર્થ ભલે, કારણ કે પોતે જ નેગેટિવ અર્થ આપે છે એટલા માટે. એટલું બધું કે જેથી નહીં. પછી વિશેષણના પછી ઇનફ ટુ હકાર અર્થ આપે છે, તો એટલું બધું કે જેથી એવો અર્થ થશે. પછી સો ધેટ, એટલું બધું કે જેથી નહીં, અને સચ ધેટ, એવું કે જેથી. એટલે સો ધેટ અને સચ ધેટ હકાર પણ અર્થ આપે, નકાર પણ અર્થ આપે. પાછળના વાક્યમાં નોટ આપેલું હોય તો નકાર અર્થ લેવાનો, પાછળના વાક્યમાં નોટ ના આપેલું હોય તો હકાર અર્થ લેવાનો, બરોબર ને. હવે આપણે વાક્યો જોઈએ. જુઓ,
આ ચારેયનો યુઝ કરીને આઈ એમ ટુ ટાયર્ડ ટુ રન ફાસ્ટ. હું એટલો બધો થાકી ગયો છું કે હું ફાસ્ટ દોડી શકતો નથી. એ જ વાક્યમાં લીધેલું છે, પણ હકાર અર્થ લેવાનો છે ને, તો આઈ એમ ફ્રેશ ઇનફ ટુ રન ફાસ્ટ. હું એકદમ મૂડમાં છું, આમ ફ્રેશ છું, જેટલું કહો ને એટલું હું દોડી શકું છું ફાસ્ટ. બરોબર ને? એટલે હકાર અર્થ આવી ગયો. તો આપણે ટાયર્ડની જગ્યાએ શું લીધું? ફ્રેશ લીધું, કારણ કે જો ટાયર્ડ લઈએ તો નેગેટિવ મિનિંગ થઈ જાય, એટલા માટે. હવે આ જ વાક્યમાં આપણે સો ધેટ લીધું છે. જુઓ, આઈ એમ સો ટાયર્ડ ધેટ. હું આ ટુની જગ્યાએ સો લીધું, યુ ટુની જગ્યાએ ધેટ લીધું. આઈ એમ સો ટાયર્ડ ધેટ આઈ કાન્ટ રન ફાસ્ટ. હું એટલો બધો થાકી ગયો છું કે હું ફાસ્ટ દોડી શકતો નથી. આઈ એમ સચ અ ટાયર્ડ પર્સન ધેટ. હું એટલો બધો થાકેલો માણસ છું કે આઈ કાન્ટ રન ફાસ્ટ. હું ફાસ્ટ દોડી શકતો નથી. ઓકે, આપણે આ 4 એક્ઝામ્પલ દ્વારા ચારે ચાર જે કનેક્ટિવ છે એ યાદ રાખવાના છે. ટુ, ઇનફ ટુ, સો ધેટ, સચ ધેટ. ઓકે સ્ટુડન્ટ્સ, હવે જુઓ, તમારે અહીંયા જે સો ધેટ આવ્યું છે, આ સો ધેટ છે અહીંયા, હા, અને બીજું સો ધેટ અહીંયા છે. જુઓ, આ સો ધેટ રહ્યું, હા ને? આ બે સો ધેટની વચ્ચે શું ડિફરન્સ છે તમે જોશો કે અહીંયા આપણે આ વાક્ય લીધું ને, ત્યારે એ જો સો ધેટની વચ્ચે વિશેષણ હોય જ, હે ને? સો ધેટ ભેગા નથી આવતા, વિશેષણ હોય જ. જ્યારે તમે અહીંયા જોશો ને તો સો ધેટ ભેગું છે. અહીંયા આપણે વાક્ય જોઈએ ને તો જો આ સો ધેટ લીધેલું છે, ભેગું છે ને સો ધેટ. સો ધેટ પછી કર્તાની સાથે મોડેલ ઓક્ઝિલરી લીધેલું છે. તો તમારે પર્પઝ વાળું વાક્ય હોય તો સો ધેટ ભેગું જોવાનું, અને જો રિઝલ્ટ વાળું વાક્ય હોય તો તમારે સો ધેટ અલગ જ હોવું જોઈએ, વચ્ચે વિશેષણ હોવું જોઈએ. બેની વચ્ચેનો ડિફરન્સ તમારે ખાસ યાદ રાખવાનો છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે 3 જે આ લેંગ્વેજ ફંક્શન જોયા એ 3ને ધ્યાનમાં રાખીને નીચેની એક્સરસાઇઝ સોલ્વ કરવા પ્રયત્ન કરીએ. તો જો, સિલેક્ટ ધ રિસ્પોન્સીસ. યોગ્ય જે રિસ્પોન્સ આપેલા હોય કે પછી ઓપ્શન્સ આપેલા હોય એ તમે શોધો. હી ઇઝ સો લેઝી. જો સો આપેલો છે, તરત આપણને લાઈટ થાય કે સો ધેટ હશે, હે ને? સો લેઝી, આ સોના કારણે જ પાછળ આપણે તરત જ ધેટ મૂકવા પ્રયત્ન કરીએ. તો ધેટ વાળું વાક્ય શોધવાનું છે. અહીંયા ધેટ વાળું એક જ આપેલું છે. હી ઇઝ સો લેઝી ધેટ હી ડઝન્ટ ગેટ અપ અર્લી. એટલું બધું આળસુ છે ને કે કદી વહેલું સવારે ઉઠતો જ નથી, હે ને? થઈ ગયું. સો છે તો ધેટ વાળું લીધું આપણે. ટુ વાળો ના ચાલે, હા ને? કારણ કે ટુ હોય, આગળ ટુ હોય તો પાછળ ટુ હોવું જોઈએ, હા ને? અને સચ હોય તો પાછળ ધેટ હોય, પણ એ તો સો આપેલો છે એટલે ધેટ વાળું આપણે લઈ લીધું. બીજું વાક્ય, તુષાર ફેલ્ડ ઇન ધ એક્ઝામ. તુષાર એક્ઝામમાં નપાસ થયો. રીઝન બતાવવાનું છે. તો રીઝનમાં આપણે જાણીએ છીએ કે બીકોઝ, એઝ, સિન્સ, ફોર, ધેટ, બીકોઝ ઓફ, ઓન અકાઉન્ટ ઓફ, ડ્યુ ટુ અને ઓઈંગ ટુ. આમાંથી આવવો જોઈએ. તો જોઈએ, ચલો. એકમાં બીકોઝ છે, બીકોઝ ઓફ છે, અને સો આપેલું. સો તો લેવાય જ નહીં સ્ટુડન્ટ્સ. સો તો પરિણામ દર્શાવે છે, એટલે સો તો આપણે કેન્સલ થઈ ગયું. કારણ માટે આમાંથી જ લેવાના છે આપણે. તો કારણવાળા હવે બીકોઝ લઈશું કે બીકોઝ ઓફ લઈશું? આપણે યાદ રાખવાનું છે કે બીકોઝ ઓફ પછી આઈએનજી વાળું અથવા વિશેષણ અથવા નાઉન આવવું જોઈએ, અને બીકોઝ પછી વાક્ય આવવું જોઈએ. અહીંયા તમે જુઓ, બીકોઝ હી ઇઝ કેરલેસ, આ ચાલી શકે, હા, કારણ કે તે કાળજી વગરનું છે. પણ આપણે આ કેમ નથી લઈ શકતા ખબર છે તમને? આગળનું વાક્ય જુઓ, ફેલ્ડ, ભૂતકાળ છે, હે ને? આ ભૂતકાળ આપેલો છે, તો આપણે પાછળના વાક્યમાં પણ ભૂતકાળ જ હોવો જોઈએ. તો અહીંયા ઇઝ હોત, ઇઝ છે એના બદલે વોઝ હોત ને તો આન્સર આપણો સાચો પડી જાત, હા ને? આ ફિલ્ડના પ્રમાણે, એટલે ઇઝ વાળો આન્સર લઈ શકાય નહીં. તો બીજું છે બીકોઝ ઓફ હિઝ કેરલેસનેસ. તમને એમ થાય કે આમાં આઈએનજી ક્યાં આપેલું છે, હે ને? પણ આપણે એવું નથી કે ફક્ત આઈએનજી જ જોઈએ. આઈએનજી ના હોય ને તો વિશેષણ કે નાઉન પણ ચાલી શકે છે. તો આ કેરલેસનેસ એ નાઉન છે, હા? કેરલેસનેસ એ શું છે? નાઉન. કેરલેસનેસનો મતલબ શું થશે? બેકાળજી. બેકાળજી છે એમ કે મતલબ કાળજી વગરનો છે. એટલે આનો આન્સર આવશે આપણે બીકોઝ ઓફ વાળો આવશે. એટલે આવી નાની નાની વાત બહુ ધ્યાન રાખવાની હોય સ્ટુડન્ટ્સ. જો આ ઇઝ છે તો ના આવ્યો, વોઝ હોય તો આવત, હા ને? લાસ્ટ સેન્ટેન્સ જોઈએ. માય બ્રધર વેન્ટ ટુ યુએસએ. મારો ભાઈ યુએસએ ગયો, અમેરિકા ગયો. પર્પઝ એનો જોવાનું છે. તો પર્પઝ વાળાના સંયોજકો કયા કયા છે? ટુ,
ફોર, વિથઆઉટ ટુ, ઇન ઓર્ડર ટુ, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, આટલામાંથી હોવું જોઈએ. તો જો સો ધેટ પણ છે, વિથઆઉટ ટુ પણ છે ને ઇન ઓર્ડર ટુ પણ છે, ત્રણે ત્રણ આપેલા છે, આના નાના જ લીધેલા છે. તો હવે આપણે શું કરવાનું, આના પછીના જે ક્રિયાપદના રૂપો આવવા જોઈએ ને એ ધ્યાનમાં રાખવાના છે. આમાં સો ધેટ છે તો જો આમાં સો ધેટ પછી કર્તાની સાથે કેન, કુડ, મે, માઇટ, મસ્ટ એવા આવવા જોઈએ. તો અહીંયા છે જો સો ધેટ પછી હી કુડ આપેલો જ છે, હે ને, અને એ પણ જોવાનો કુડ છે તો આગળનું વાક્ય, આની આગળનું પ્રશ્નમાં જે વાક્ય હોય એમાં જો વેન્ટ આપેલો છે, હે ને. બીજા નંબરનો શબ્દ જોઈએ ને એટલે આપણને ક્રિયાપદનું રૂપ ખબર પડી જાય કે ભૂતકાળનું છે તો વાક્ય ભૂતકાળનું કહેવાય. બીજા નંબરનો જ શબ્દ હોય, પહેલો કરતા હોય ને બીજું ક્રિયાપદ હોય, એટલે બીજા નંબરનો શબ્દ જુઓ ને તો ઓટોમેટિક તમને કાળની ખબર પડી જાય, હે ને. તો પછી આ વેન્ટ ભૂતકાળ છે, સો ધેટની સાથે કુડ આવવું જોઈએ. જો આપેલું છે તો આ વાક્ય સાચું છે, વાક્ય સાચું છે, પણ બીજા વાક્યો પણ આપણે આગળ વાંચવાના, જોવાનું. વિથઆઉટ ટુ, વિથઆઉટ ટુ પછી શું આવવું જોઈએ, આઈએનજી વાળું. જો આપણે વિથઆઉટ ટુ પછી બાઇંગ લીધેલું છે ને તો આમાં જોવાનું વિથઆઉટ ટુ પછી આઈએનજી છે, નથી આપ્યું, અર્ન આપેલું છે તો ખોટું વાક્ય કહેવાય. ઇન ઓર્ડર ટુ આપેલું છે તો ઇન ઓર્ડર ટુ પછી મૂળ ક્રિયાપદ, મતલબ અહીંયા પણ તમે જો આપણે એવું લીધેલું છે ઇન ઓર્ડર ટુ પછી બાય મૂળ ક્રિયાપદ છે, આમાં ઇન ઓર્ડર ટુ પછી અર્ન આવવું જોઈએ પણ અર્નિંગ આપેલો છે તો આ પણ આન્સર ખોટો. આનો આન્સર સાચો કયો આવશે, સો ધેટ હી કુડ અર્ન મની. ઓકે સ્ટુડન્ટ્સ, તો તમે જરા આનો સ્ક્રીનશોટ લઈ લેશો. ઓકે સ્ટુડન્ટ્સ, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધેટ્સ ઓલ. થેન્ક યુ.